વેદવ્યાસજી મહારાજે લખ્યું છે કે સ્ત્રીને બનાવવા માટે ભગવાનને 7 દિવસ અને 7 રાત લાગી હતી. શું કામ? અને વેદવ્યાસજી મહારાજ લખે છે કે સ્ત્રીની અંદર ભગવાનને પુરુષ કરતા વિશેષ ગુણ ભરવાના હતા. કયા? તો દયા, મમતા, સ્નેહ, કરુણા, પ્રેમ અને વાત્સલ્ય. આ બધાથી તરબોળ કરી અને ભગવાને આપણને મોકલ્યા. અને એક નારી તમે જુઓ બહર એક કાર્ય કરી શકે અને પૂરી ચીવટથી. સ્ત્રી છું એટલે સ્ત્રીના વખાણ કરું એવું નથી. આ વાત એકદમ સત્ય છે. ત્યારે આજે ભાગવત કથાનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ એમાં તમે જુઓ તો ખરા કે ભગવાન સાક્ષાત ભાગવતજી બાલકૃષ્ણ લાલ પોતાની શક્તિને લઈને આ ધરા ઉપર અવતરિત થયા.